મારા મિત્રે કીધું તું મને કે તું ટ્રાય કરી લે પ્રકાશ, ડેફિનેટલી તું ફેલ થઈશ આમાં, બટ હું ડેડિકેટ છું મારા કમિટમેન્ટ સાથે, હું હાર નહીં માનું. બટ બીજા લોકો લાવશે તો ત્યાં ફી નહીં લેશે ડેફિનેટલી, બટ હું ચેલેન્જ સાથે કહું છું મિત્રો, જ્યારે પણ એજ્યુકેશનમાં બિઝનેસ બનશે ત્યાં હું આવીને ઊભો રહી જઈશ. ભલે હું નાનો પડું છું તો બધા લોકો એવું કહેશે કે શા માટે તું આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે છે, બટ એટ ધ ટાઈમ મારું એવું માનવું છે હું આર્ગ્યુમેન્ટ નથી કરતો, નથી કોઈ એવી ડિબેટ કરવા માગતો, બટ શું તમે તમારા બાળકને પોતે એ એટમોસ્ફિયર આપો છો? પરંતુ એ ડાર્ક રિયાલિટી શું છે, આ સમાજની ડાર્ક રિયાલિટી શું છે? બહુ જ ખતરનાક ડાર્ક રિયાલિટી છે. કેમ કે મેં આ જે સેશન હતું એકદમ ફ્રી રાખ્યું હતું, કોઈ પૈસા નહોતા, તો શું અહીંયા સંખ્યા આવી હશે? એટલીસ્ટ આજે મને ફીલ થયું કે તમે ફ્રીમાં આપો છો એની કોઈ વેલ્યુ નથી કરતા. ડેફિનેટલી આઈ ફીલ ઇટ, કોઈ જ પ્રકારની વેલ્યુ નથી થતી. કેમ? મફતમાં આપું છું. મારા ટ્યુશનમાં આવતા બાળકો હોય, ફી લઉં છું, ડેલી આવે, ફ્રી વર્કશોપ રાખ્યો હતો આજે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં. જ્યારે પણ કોઈ બાળકની ક્રિએટિવિટી એવી હોય કે થોડુંક આગળના સ્ટેજ ઉપર જઈ શકે છે, જે અમને લોકોને ખુદને એ પ્લેટફોર્મ નથી મળ્યું, તો એ બાળકને પ્લેટફોર્મ મળી જાય અને જો ક્યાંથી ક્યાંય લાગી જાય તો એની લાઈફ સેટ થઈ જાય. તો હવે આ એક વસ્તુ ક્રિટિકલ થિંકિંગ જેવો પ્રશ્ન બની ગયો છે. નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આ એક મારા જીવનનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ અને મારી આંખ ખોલવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે આ વિડીયોએ. તમે સાંભળજો, 4 થી 5 મિનિટનો હશે, વધારે મોટો નહીં હોય. રીઝન શું છે કે મારા એક પરમ મિત્રે મને એવું કીધેલું, બહુ ખાસ મારો મિત્ર હતો, અંગત મિત્ર હતો, એ બી ટીચર હતો, અને મેં એની સાથે એવી રીતે વાત અને ચર્ચા ચાલુ થઈ. ત્યારે મને એ ચર્ચામાં એક એવો આઈડિયા આવ્યો કે આપણા સમાજના, આપણા જ્યાં રહીએ છીએ વિસ્તારના અને આપણી આજુબાજુના સ્કૂલના, મતલબ કે સમજી તો આપણા ગામના અથવા તો ત્યાં આગળ રહેતા બાળકોને આપણે શું કરીએ, ક્રિએટિવિટીમાં લાવીએ અને એમનું જે મગજ છે એના ઉપર આપણે થોડું કામ કરીએ અને એમને સપોર્ટ કરીએ. એક એવું ક્રિટિકલ થિંકિંગ માટે એને એઝ એ ડેવલપ કરીએ. એક એવી ચર્ચા થઈ અને એ કહે કે તું ટ્રાય કરીશું મિત્ર પ્રકાશ? મને કહે ડેફિનેટલી હું ટ્રાય કરીશ. પરંતુ હવે અહીં આગળ થાય છે શું, એ વસ્તુ માટે, એ ક્રિએટિવ માટે મેં એક એઝ એ ઇનોવેશન તરીકે સ્ટાર્ટ કરેલું. નાનો એવો પ્રયાસ હતો મારો કે મારા ટ્યુશનના ક્લાસીસમાં આવતા બાળકો હોય અથવા તો કે આજુબાજુ વિસ્તારના કોઈ પણ બાળક હોય, ધોરણ 5 થી લઈને 10ના બાળકો હોય, પોતાનો આવે મારા ત્યાં આવે, એટલે હું એવું નથી કહેતો મારા ત્યાં આવે, બટ ગમે તે જગ્યાએ પોતાની ક્રિએટિવિટી કરે, જ્યાં સપોર્ટની જરૂર પડે ત્યાં આગળ આપણે સપોર્ટ કરવા માટે એમને તત્પર રહીએ. પરંતુ એ ડાર્ક રિયાલિટી શું છે, આ સમાજની ડાર્ક રિયાલિટી શું છે? બહુ જ ખતરનાક ડાર્ક રિયાલિટી છે. કેમ કે મેં આ જે સેશન હતું એકદમ ફ્રી રાખ્યું હતું, કોઈ પૈસા નહોતા, તો શું અહીંયા સંખ્યા આવી હશે? શું માનો છો તમે? આવી હશે? નહીં આવ્યો. કેમ? કે મફતમાં હતું. શું હતું? મફતમાં હતું. જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમે મફતમાં આપો છો ને, એટલે એની વેલ્યુ કરતા નથી. આ ગરીબ માણસ હોય, કોઈ હોય મિડલ ક્લાસ, કોઈ જ વેલ્યુ કરતા નથી. તો હવે અહીં આગળ સમજવાની બાબત શું છે કે તે એકલાએ થોડો ઝંડો ઝાલ્યો છે. મને ઘણા બધા એવા મિત્રોએ કીધું કે તે એકલાએ થોડો ઝંડો ઝાલ્યો છે, બટ એટલીસ્ટ મારો એવો પ્રયાસ છે કે મેં ઝંડો નથી ઝાલ્યો, બટ જ્યારે પણ કોઈ બાળકની ક્રિએટિવિટી એવી હોય કે થોડુંક આગળના સ્ટેજ ઉપર જઈ શકે છે, જે અમને લોકોને ખુદને એ પ્લેટફોર્મ નથી મળ્યું, તો એ બાળકને પ્લેટફોર્મ મળી જાય અને જો ક્યાંથી ક્યાંય લાગી જાય તો એની લાઈફ સેટ થઈ જાય. તો હવે આ એક વસ્તુ બહુ ક્રિટિકલ થિંકિંગ જેવો પ્રશ્ન બની ગયો છે કે શું આ વસ્તુ માટે, આ ઇનોવેશન માટે આ એક સ્ટાર્ટઅપ તરીકે જોઈએ, એક એઝ એ સ્ટાર્ટ કરવા માટેની જર્નીમાં જોઈએ, તો શું આ કરવા જેવું યોગ્ય છે? થોડુંક વિચારજો મિત્રો. કેમ? કારણ કે બધા લોકો એવું કહે છે કે પૈસાથી ને વધુ શક્ય બને છે, બટ એટલીસ્ટ આજે મને ફીલ થયું કે તમે ફ્રીમાં આપો છો એની કોઈ વેલ્યુ નથી કરતા. ડેફિનેટલી આઈ ફીલ ઇટ, કોઈ જ પ્રકારની વેલ્યુ નથી થતી. કેમ? તો મફતમાં આપું છું. મારા ટ્યુશનમાં આવતા બાળકો હોય, ફી લઉં છું,
ડેલી આવે. ફ્રી વર્કશોપ રાખ્યો હતો આજે આર્ટ એન્ડ ક્રાફ્ટનો. જે કરવું હોય એ લોકોને, જે એઝ એ એમની ક્રિએટિવિટી લાવી હોય, બટ નહીં આવ્યા. કશું જ કોઈ વ્યક્તિ, કોઈ સ્ટુડન્ટ નથી આવ્યા. બટ વાય? એક ખાલી ટેગ લાગ્યો છે, ફ્રી ફ્રી ફ્રી. એટલે શું છે, એક મગજની એવી માનસિકતા છે આપણી કે ફ્રીમાં મળે એટલે એની વેલ્યુ ના થાય. બટ ડેફિનેટલી હવેથી જ્યારે પણ એટલે કે મારા ઇનોવેશનમાં, એટલે કે મારે જે ઇન્ટિગ્રેટ સ્ટાર્ટ કરીશું એમાં ડેફિનેટલી ફી હશે ને હશે. કોઈ વસ્તુ મુક્તમાં નહીં હોય, કોઈ વસ્તુ ફ્રીમાં નહીં હોય. કેમ કે ફ્રીમાં આપવાથી થાય છે શું ખબર છે, કે વેલ્યુ નથી થતી. એટલે વેલ્યુ ના થાય ને એટલે એનો મતલબ કે સિરિયસલી લેતા નથી. અને બીજી વાત એ કહું કે એક મને બહુ આઈડિયા આવ્યો કે મારી પાસે લગભગ 1500 જેટલી બુક છે. તો મેં એક શું ચાલુ કરી હતી, સ્ટાર્ટ કરી હતી મારી એક પર્સનલ લાઇબ્રેરી. તો તમે શું માનો છો, સારી સારી બુક હતી, પર્સનલ ગ્રોથની હતી, એઝ એ નોવેલ હતી, ફિક્શન, નોન ફિક્શન, બધી ઘણી બધી બુક હતી, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ત્રણેય મીડિયમમાં. તો શું કેટલા વિદ્યાર્થી લેવા આવ્યા છે, અથવા વિદ્યાર્થી કેટલા લોકો લેવા આવ્યા હશે? ખાલી 3 જણા. બટ વાય? આપણે એમ કહીએ છીએ કે પુસ્તક મોંઘી છે, આ મોંઘી છે, આ મોંઘી છે. રિચાર્જ કરતાં તો સસ્તી છે ને. બટ ચલો, રિચાર્જના પૈસા બી નથી આપવાના, એકદમ ફ્રીમાં લઈ જાઓ, પાછી આપો, વાંચો. તો શું આગળ ફ્રીમાં આપવાથી કંઈ કિંમતનું મૂલ્ય આપણે પોતાની રીતે ઘટાડીએ છીએ? શું આ સમાજમાં એક શિક્ષણનો મુદ્દો આટલો બગડી ગયો છે? હવે બધા લોકો એવું કહેશે કે શા માટે તું આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે છે? બટ એટ ધ ટાઈમ મારું એવું માનવું છે, હું આર્ગ્યુમેન્ટ નથી કરતો, નથી કોઈ એવી ડિબેટ કરવા માગતો. બટ શું તમે તમારા બાળકને પોતે એ એટમોસ્ફિયર આપો છો? નથી આપતા. કેમ? તમારે તો ડૉક્ટર, એન્જિનિયરને એવા લોકો જ જોઈએ છે, ગવર્મેન્ટ નોકરીવાળા જોઈએ છે. તો શું આ એક બાળકને આપણે મારી રહ્યા છીએ માનસિક રીતે? એક સમાજની દુર્દશા છે. મારા મિત્રે કીધું તું મને કે તું ટ્રાય કરી લે પ્રકાશ, ડેફિનેટલી તું ફેલ થઈશ આમાં. બટ હું ડેડિકેટ છું મારા કમિટમેન્ટ સાથે, હું હાર નહીં માનું. બટ હવે શું થશે પ્લાન? ઇનોવેશન થશે પૈસાથી. ફી લઈશ, ઇનોવેશન કરીશ, અને એમની સાથે રહીને ગ્રોથનો એક પોટેન્શિયલ ચડાવીશ. કેમ? કારણ કે અહીંયા વિચારો જે બાબત શું છે ખબર છે, કે હું એવું માની લઉં છું કે બાળકોને આપણે ફ્રીમાં આપીએ તો શું છે કે પેરેન્ટ્સે ફીના એક ડરથી દૂર કરીને બાળકને મોકલે. બટ કશું જ નહીં. કેમ? ફ્રીમાં છે. હવે જ્યારે હું 2 થી 3 મહિનામાં જ મારી પોતાની ફ્યુચર માઇન્ડ્સ કરીને લેબ ખોલવાનો છું. એમાં AI, રોબોટિક્સ, ઇલેક્ટ્રિશિયન, કમ્યુનિકેશન, IT, કોડિંગ, બધી જ વસ્તુ લાવવાનો છું. મારો એવો હતો પ્રયાસ કે હું એક ફ્રી ઇનોવેશન હબ તરીકે રાખું. બટ હવે એ વિચાર નહીં રહે. મારે આ ટ્રાય કરવું હતું, આ શીખવું હતું. મારે એક કોચ અથવા મારા એક મેન્ટર દ્વારા, અથવા મારા પરમ મિત્ર દ્વારા મને એવું કહેવામાં આવ્યું હતું કે તું ટ્રાય કર પહેલાં, પછીથી તું વિચારજે. કેમ? કારણ કે ખબર પડશે લોકોની સાયકોલોજી શું છે, તું શું બદલવા માંગે છે, તું શું કરવા માંગે છે એ છું. અને શું તું હવે AI, કોમ્પ્યુટર, IT, ઇલેક્ટ્રિશિયન જેવા ઘણા બધા આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઘણા બધા એવા ઇનોવેશન આઈડિયા તું લાવીશ આ પ્લેટફોર્મ પર એકદમ ફ્રીમાં. એટલે કે મારે ટ્યુશન ક્લાસીસમાં તો કોઈ બી પ્લેટફોર્મ પર. તો શું તને બધા મફતમાં મળશે? મેં કીધું ના. તો તું શું લેવા મફતમાં આપે છે? મેં કીધું એ વસ્તુ જવા દે. બટ મને એ ચર્ચા થઈ, ડિબેટ થઈ અમારી, અને એ મને કીધું કે તું પહેલાં આ રીતનું ટ્રાય કર. જો તારા ત્યાં જે વિદ્યાર્થી આવે એ લોકોને મફતમાં ભણાવે, મફતમાં શીખવાડે AI, કોડિંગને વગેરે. એને કહે એ વાત બી સાચી છે. તો હવે મને એ જે ઇનોવેશનવાળો આઈડિયા હતો, કોઈ સ્ક્રિપ્ટ નથી, મારો કેમેરો આ સાઈડ છે અને મારી એઝ એ ફેસ આ બધું દેખાય છે, બસ એ જ છે, કશું જ ફેર નથી, કોઈ એડિટિંગ નથી. ઓકે, તો ડેફિનેટલી મેં મારા પોતાના આઈ કોન્ટેક્ટ એઝ એ હું કેમેરા સાઈડ રાખું છું, એટલા માટે કોઈ સ્ક્રિપ્ટ નથી. ઓકે, તો સમજો મિત્રો, શું કહેવા માગું છું હું, કે જ્યાં સુધી મારે હવે આ ઇનોવેશનવાળો પાર્ટ છે ને,
એ ફીથી સ્ટાર્ટ કરવો પડશે. મારો એવો પ્રયાસ હતો કે હું એકદમ ફ્રીમાં ભણાવું, બટ નહીં, ફ્રીની વેલ્યુ થશે નહીં. અને મારા ગામમાં, વિરમગામમાં, અમદાવાદ જિલ્લામાં એક મસ્ત એવી ફેન્ટાસ્ટિક ફ્યુચર માઇન્ડ્સ લેબ ખોલવાનો છું. ડેફિનેટલી એની ફી પણ લઈશ અને એઆઈ, રોબોટિક્સ અને કોડિંગ, કોમ્પ્યુટર વગેરે જેવા બેઝિક વર્કશોપની સાથે સાથે એડવાન્સ વર્કશોપનું પણ એઝ એ એટમોસ્ફિયર ત્યાં આગળ બનાવીશ. અને તેમાં મારો એવો પ્રયાસ હતો કે વિરંગામમાં આવી લેબ નથી અને ત્યાં આગળ હું એક નવો ઇનોવેશન તરીકે લાવું. અને શું બીજા લોકો લાવશે તો ત્યાં ફી નહીં લેશે ડેફિનેટલી, બટ હું ચેલેન્જ સાથે કહું છું મિત્રો, જ્યારે પણ એજ્યુકેશનમાં બિઝનેસ બનશે ત્યાં હું આવીને ઊભો રહી જઈશ. ભલે હું નાનો પડું છું, બટ એટલો નાનો તો નથી કે સામે લડી પણ ના શકું. તો બસ મારો એવો પ્રયાસ હતો કે એક મારે શીખવા માટે એક નાની એવી પોસ્ટ મૂકી હતી મેં કે આવો ક્રિએટિવિટી કરો અને પોતાને એઝ એ સપોર્ટિવ તરીકે હું એને બેક હેન્ડ તરીકે સપોર્ટ કરું કે જેથી કરીને એક એનું પ્લેટફોર્મ મળે અને ત્યાંથી તે ગ્રો થાય.